ત્યારબાદ તો કે યથા દેહે તથા દેવે, જેવું આપણા દેહને જોઈ એવું આપણે દેવને અર્પણ કરવાનું છે આજના દિવસે. માટે આ હેમાદ્રી સાંભળવાની છે. આ લોકોને ધ્રુવભાઈ જવતલ આપી દો, તુલસીના પાન હમણાં આવે ને એટલે પછી હારોહાર આપી દેવું. જવતલે શ્રીફળ ઉપર રાખી દો બધાને, ચપટી ચપટી આ ચારેયને. સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ લય કારણ આદિનારાયણ વિષ્ણુ પરમાત્માને જ્યારે ક્રીડા કરવાની ઈચ્છા થઈ એટલે ભગવાને પોતાની આધાર શક્તિ ઉત્પન્ન કરી. આધાર શક્તિ અને તન માત્રાના સંયોજનથી પંચ તત્વોની ઉત્પત્તિ થઈ. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ પંચ તત્વોના સંયોજનથી આ બ્રહ્માંડ બન્યું. બ્રહ્માંડના ભગવાને 14 વિભાગ કરેલા છે. નીચેના વિભાગને તલ કહેવાય. એના નામ છે અતલ, વિતલ, સુતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. વચ્ચે આપણો મૃત્યુલોક. એની ઉપર જઈએ એટલે ભૂલોક, ભુવલોક, સ્વલોક, જનલોક, તપલોક, સત્ય કહેતા વૈકુંઠલોક. કોઈ અક્ષરધામ કહે, કોઈ સત્યલોક કહે, કોઈ ગૌલોક કહે, પણ અંતે એક જ કે જે આ પરમાત્માનું દિવ્ય ધામ, કે સત્ય સિવાય કોઈ વસ્તુ નથી એવું ભગવાનનું દિવ્ય ધામ. 14 લોકનું ભગવાને બ્રહ્માંડ કર્યું. ભગવાને પોતાની નાભીમાંથી એક કમળને ઉત્પન્ન કર્યું. કમળની અંદર બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી કે હે બ્રહ્માજી, તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ વિચાર કર્યો, પ્રભુ સૃષ્ટિની રચના કરું પણ મારે જીવને ઉત્પન્ન કરીને રાખવા ક્યાં? પૃથ્વી તો કે રસાતળ નામના પાતાળની અંદર છે. હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો છે. એ જ સમયે ભગવાને બ્રહ્માજીના નાકમાંથી વરાહ એવો અવતાર ધારણ કર્યો. રસાતળ નામના પાતાળમાં ગયા અને હિરણ્યાક્ષ નામના દૈત્યનો ભગવાને વધ કર્યો અને પૃથ્વીને પાણીની સપાટી ઉપર લઈ આવ્યા. પૃથ્વી વજનદાર છે, ગોળ છે, પાછી પાણીમાં ડૂબી ન જાય એટલા માટે ભગવાને બીજો કુર્મ કહેતા કાચબાનો અવતાર લીધો. એના ઉપર હજારો ફેણવાળા શેષનારાયણને બેસાડ્યા અને શેષના મસ્તક ઉપર આ પૃથ્વી અને બ્રહ્માંડ રાખવામાં આવ્યા. નાગ હલે નહીં, ચલે નહીં, એટલે પૃથ્વી હાલક ડોલક ન થાય માટે ભગવાને શેષની સૈયા બનાવી અને એના ઉપર ભગવાન યોગનું આસન લગાવીને બિરાજમાન થયા. છતાંય ભગવાનને એમ થયું કે હજી આ પૃથ્વી હલે તો જીવ રહી ન શકે. માટે ભગવાને 8 દિશાઓમાં 8 હાથીઓને બેસાડ્યા જે પોતાની સૂંઢ અને દાંત વડે આ પૃથ્વી અને બ્રહ્માંડને પકડીને ઊભા છે. એ હાથીઓના નામ છે ઐરાવત, વામન, પુંડરીક, સાર્વભૌમ, સુપ્રતિક, અંજન અને પુષ્પદંત. 10 દિશામાં 10 દેવતાઓને બિરાજમાન કર્યા. એની એક એક નગરીઓનું નિર્માણ કર્યું. આપી દો ચારેયના હાથમાં, શ્રીફળ ઉપર રાખી દો તમારા હાથથી. એની એક એક નગરીઓનું નિર્માણ કર્યું. પૂર્વ દિશાની અંદર ઇન્દ્ર ભગવાન, અગ્નિખૂણાની અંદર અગ્નિનારાયણ, દક્ષિણમાં યમરાજા, નૈઋત્યની અંદર વાસ્તુ ભગવાન, પશ્ચિમમાં વરુણ ભગવાન, વાયુ ખૂણામાં પવનદેવ, ઉત્તરમાં કુબેરજી, ઈશાનમાં રુદ્ર, આકાશમાં બ્રહ્મા અને પાતાળની અંદર અનંત નામના નાગ આ પૃથ્વી અને બ્રહ્માંડનું રક્ષણ કરવાવાળા દેવને બિરાજમાન કરવામાં આવ્યા. આપણે ઉપર ધજાઓ બાંધી છે ને 10, એ 10 દિશાઓના દેવતાઓની ધજાઓ બાંધવામાં આવી છે. એ દેવતાઓની જે એક એક નગરી છે ને એ નગરી, એ દિશાઓના દેવતાઓ આ પૃથ્વી અને બ્રહ્માંડનું રક્ષણ કરવાવાળા દેવ છે. આપણે જે ધજા બાંધી છે એ જ ભાવથી બાંધી છે કે અમારી યજ્ઞશાળાનું તમે 10 દિશાએથી રક્ષણ કરજો. એના માટેથી જ એ ધજા ઉપર બાંધવામાં આવી છે. ત્યારબાદ ભગવાને બ્રહ્માજીને આજ્ઞા કરી કે મેં પૃથ્વીને સ્થિર કરી દીધી છે, હવે તમે જીવને ઉત્પન્ન કરો. બ્રહ્માજીએ વિચાર કર્યો કે જીવને ઉત્પન્ન કરીએ, પણ જીવને જે જે વસ્તુની જરૂરિયાત છે એ મારે પહેલાં ઉત્પન્ન કરવી પડે. દેવ અને મનુષ્યમાં આટલો જ તફાવત. કાળા માથાનો માનવી પહેલાં માગે અને દેવ હંમેશા પહેલાં આપે.
દેવ અને મનુષ્યના જીવનની અંદર વિરોધાભાસ આટલો જ આવે છે. તમે તો ભુવાદેવ છો બે, તમે ક્યાંક, આ તો તમે નથી જતા, પણ ક્યાંય કોઈ ભુવાદેવ જાય કાર્યમાં તો એ ત્યાં પાણી ન પીવે, કોઈ વસ્તુ એની લે નહીં, અને કાર્ય પૂરું થયા પછી ઘરધણી જે કાંઈ નિવેદ કે શ્રીફળ કે જે કાંઈ થતું હોય પછી આપે. પહેલાં કોઈ આપી જાય છે? હે, કાળા માથાનો માનવી પહેલાં કોઈ દી ન આપે કોઈને. એમ તમે સામે દેવ છો તો તમારે પહેલાં આપવું પડે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા પિતા પણ આપણને બધુંય આપી દે છે. હે, નાનેથી મોટા કરે, હાલતા ચાલતા બોલતા બધું શીખડાવે, સમાજમાં કેમ રહેવું, પોતાની મિલકત આપી દે, પછી છેલ્લા 5-10 વર્ષ સેવા માગે, જાજો ટાઈમ માગતાય નથી. ગુરુ, જેણે ગુરુ ધારણ કર્યા હોય એને ખબર હોય કે ગુરુ ધારણ કર્યા પછી એને ગુરુ દક્ષિણા આપણે આપીએ છીએ. કોઈ હજી સુધી એવું નથી મળ્યું કે 5 વર્ષ પછી ફલાણા ભાઈને મારે ગુરુ ધારણ કરવા છે, ગુરુ દક્ષિણા આજથી ચાલુ એની નહીં. કંઠી પહેરી લઈએ, ગુરુ મંત્ર લઈ લઈએ, કાન ફૂંકાઈ જાય પછી ગુરુ દક્ષિણા આપણે આપીએ છીએ. દેવ હંમેશા પહેલાં આપે અને માણસ પહેલાં માગે. આપણે સામાન્ય દુકાને ગયા હોય તો એ નથી, ઓલી વસ્તુ લાવો, એ લઈ લઈ, કમ્પ્લીટ થઈ જાય પછી આનો હિસાબ પછી. તો બ્રહ્માજીએ વિચાર કર્યો કે જીવને જે વસ્તુની જરૂરિયાત છે એ મારે પહેલાં ઉત્પન્ન કરવી પડે. તો બ્રહ્માજીએ પહેલાં વહેલા 7 સમુદ્ર બનાવ્યા. ખારા પાણીનો, મીઠા પાણીનો, દૂધ જેવો, દહીં જેવો, ઘી જેવો, મધ જેવો, સાકર જેવો અને શેરડીના રસ જેવો સમુદ્ર ઉત્પન્ન કર્યા. 42 પવિત્ર નદીઓને ઉત્પન્ન કરી. ગંગા, યમુના, રેવા, પયોષ્ણી, અલકનંદા, તુંગભદ્રા, તાપી, ભદ્રાવતી. 7 મોક્ષને આપવાવાળી નગરીઓનું નિર્માણ કર્યું. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી અને દ્વારામતી. 11 મોટા જંગલો બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. નૈમિષારણ્ય, ગુહ્યારણ્ય, બદ્રિકારણ્ય, ચંપકારણ્ય, અધિકારણ્ય અને કામિકારણ્ય. 11 મોટા પર્વતોનું નિર્માણ કર્યું બ્રહ્માજીએ. હેમકૂટ, રજતકૂટ, ચિત્રકૂટ, કિષ્કિંધુ, સુમેરુ, વિંધ્યાચલ, રેવતાચલ, અર્બુદાચલ અને હિમાલય. ત્યારબાદ ભગવાન બ્રહ્માજીએ 84 લાખ પ્રકારના જીવ ઉત્પન્ન કર્યા. પહેલું વહેલું તો કે બીજ નામની સૃષ્ટિ. એકમાંથી અનેક થાય એને જીવ કહેવામાં આવે. ઘઉં છે, મગ છે, એને જમીન ઉપર છાંટો અને પાણી છાંટો એટલે એકમાંથી અનેક થાય. બીજ નામની સૃષ્ટિ પહેલી વહેલી ઉત્પન્ન કરી. બીજી જીવ સૃષ્ટિ તો કે સ્વેદજ, ગરમીથી ઉત્પન્ન થતા જીવ. વરસાદના 4 છાંટા પડે, ગરમી બાફ વધે એટલે અસંખ્ય જીવજંતુ જમીનમાંથી બહાર નીકળે. ન જોયા હોય એવી જીવાત આપણને જોવા મળે. અને બહેનોને વધારે ખબર હોય કે ઘઉંનો લોટ કે ચોખાનો લોટ કે રવો તડકે તપાવી સાફ કરીને કાટની બહેણીમાં પેક કરીને મૂકી દો ને તોય થોડાક દીમાં ધનેડાને ઈળું થઈ જાય. અંદર ઢાંકણું ખોલ્યું ન હોય, અંદર હવા ગઈ ન હોય, પણ અંદર જીવ કેવી રીતે ઉત્પન્ન થયા એ કોઈને ખબર પડતી નથી. ગરમીથી ઉત્પન્ન થતા જીવ. ત્યાર પછી ત્રીજી જીવ સૃષ્ટિ કઈ તો કે અંડજ, ઈંડામાંથી ઉત્પન્ન થતા જીવ. કાચના કચકડા જેવું હોય, અંદરથી કાંઈ વસ્તુ બહાર નીકળે નહીં, બહારથી કાંઈ અંદર ન જાય, છતાંય પડ ફાડી અને જીવ બારો આવે. ચોથી જરાયુ, ગર્ભની અંદર ઓરથી વીંટાયેલો જીવ. માતાના ઉદરમાં જે જીવ હોય એને જરાયુ સૃષ્ટિ કહેવામાં આવી છે. વિજ્ઞાન ગમે એટલું આગળ વધે પણ પરમાત્માની માયાને ક્યારેય પહોંચી શકવાનું નથી. ગમે એટલું વિજ્ઞાન મથે પણ આત્મા શરીરમાંથી એકવાર નીકળી જાય પછી પાછો આત્માને અંદર બિરાજમાન કરાવી શકતા નથી. હૃદય બગડી ગયું હોય તો આખું હૃદય નવું બદલી જાય છે, પણ હૃદયની અંદર રહેવાવાળો જે રામ છે, આત્મા છે, એ આત્મા નીકળી ગયા પછી એનું કાંઈ થતું નથી. અને માના ઉદરમાં જ્યારે જીવ હોય ને તો એક જ નાયડું મૂક્યું હોય ભગવાને, એનાથી એનું ભરણ પોષણ અને રક્ષણ થતું હોય. જેવો જન્મ ધારણ કરે એટલે ત્યાંથી શ્વાસ લેવાનું બંધ થઈ જાય અને નાકેથી શ્વાસ લેવાનું ચાલુ થઈ જાય.
પછી માણસ બીમાર પડે, કદાચ કાંઈ પણ તકલીફ થાય ને દવાખાને જઈને ઓક્સિજન દેવાનું થાય ને તો ડૉક્ટર ઓક્સિજન અહીં નાકેથી આપે. ડૉક્ટરને એમ પૂછવાનું કાંઈ નાભીમાં પરમાત્માએ જે વ્યવસ્થા કરી હતી શ્વાસ લેવાની, ત્યાં નાભીમાં હોલ કરી કે ત્યાં કાણું પાડી અને ત્યાંથી શ્વાસ આપી શકાય? એટલે એમ કે માણસ ફેલ થઈ જાય. એ પરમાત્મા કરી શકે, બાકી કોઈની તાકાત નથી. તો ચોથી જરાયુ સૃષ્ટિ ઉત્પન્ન કરી. ત્યારબાદ ભગવાને પોતાના જમણા અંગમાંથી એક પુરુષને ઉત્પન્ન કર્યો, ડાબા અંગમાંથી એક સ્ત્રીને ઉત્પન્ન કરી, જે મનુ રાજા અને શતરૂપા રાણી કહેવાના. મનુ અને શતરૂપાના વંશજ મનુષ્ય કહેવાના. મનુષ્ય જીવન જીવવા માટે શાસ્ત્રમાં નિયમો આપેલા છે, કારણ કે નિયમ વગરનું જીવન પશુ અને પક્ષી સમાન ગણવામાં આવે છે. આહાર ભય મૈથુન નિંદ્રાહા, ભૂખ લાગવી, ટાઢ લાગવી, તરસ લાગવી, તડકો લાગવો, આ તો આપણામાં પશુઓમાં સમાન છે. પણ મનુષ્ય જીવન દ્વારા તમે બીજાનું સારું કરી શકો છો, સત્કર્મ કરી શકો છો, કોઈનું શુભ કાર્ય કરી શકો. માટે મનુષ્ય જીવન ઉત્તમ ગણ્યું છે, કારણ કે નરમાંથી નારાયણ થવું કે નરાધમ થવું એ માણસ પોતે નક્કી કરે છે, મારે કયા રસ્તે ચાલવું છે. તો એ જીવન જીવવા માટે નિયમો બતાવ્યા છે. એ નિયમોની અંદર 4 મોટા પાપ ગણ્યા છે. પહેલું પાપ કયું તો કે બ્રહ્મહનન, બ્રાહ્મણનો વધ કરવો, બ્રાહ્મણનું અપમાન કરવું, માતા પિતાનું અપમાન કરવું, ગુરુનું અપમાન કરવું, દેવની, શાસ્ત્રની, ધર્મની, વેદની, પુરાણની નિંદા કરવામાં આવે તો આપણને બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. શાસ્ત્રમાં બીજું પાપ કયું ગણવામાં આવ્યું? સુવર્ણ શ્રેય, સોનાની ચોરી કરવી, અનિતિનું ધન લેવામાં આવે, બેન દીકરી ભાણેજનો પૈસો લેવામાં આવે, સાધુ સંતનું ધન લઈ લેવામાં આવે, સમાજનો, જ્ઞાતિનો, પંચનો પૈસો લેવામાં આવે તો આપણને સોનાની ચોરી કર્યા સમાન પાપ લાગે. શાસ્ત્રમાં ત્રીજું પાપ કયું ગણવામાં આવ્યું? સુરાપાન કરવું, દારૂ પીવો અને પાવો. હવે તો ફેશન થઈ ગઈ છે. પગ ધોતા એઠું પાણી પીવાઈ જાય, કૂતરા બિલાડાનું એઠું ખવાઈ જાય, ન ખાવાલાયક વસ્તુ ખાય, ન પીવાલાયક વસ્તુ પી, ન અડવાલાયકને અડીએ, ન ચૂસવાલાયકને ચૂસીએ. જેના ઘરનું અન્ન નથી લેવાતું એના ઘરનું અન્ન લેવામાં આવે તો આપણને દારૂ પીધા સમાન પાપ લાગે છે. શાસ્ત્રમાં ત્યારબાદ ચોથું પાપ કયું ગણવામાં આવ્યું? એ અવાજ ધીમો રાખો ધ્રુવભાઈ, જયભાઈ. શાસ્ત્રમાં ચોથું પાપ કયું ગણવામાં આવ્યું? તો કે પરસ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ કરવી. બ્રાહ્મણની સ્ત્રી હોય, વિધવા હોય, ત્યક્તા હોય, ચાંડાલી હોય, કુંવારિકા હોય કે ઉતરતા કુળની સ્ત્રી સાથે વિવાહ કરીએ તો પણ પાપ લાગે, અને આની સાથે મિત્રતા કરે એને 5મો મહાપાપી કહેવામાં આવ્યો છે. શાસ્ત્રમાં નાના મોટા અનેક પ્રકારના પાપ બતાવવામાં આવ્યા છે. પાપનો ક્યાંય ભુવાદેવ આંક નથી. માણસ માત્ર ભૂલને પાત્ર. માણસથી હાલતા, ચાલતા, બોલતા, ઉઠતા, બેહતા, અડવાથી, જોવાથી, સાંભળવાથી અને સ્પર્શ કરવાથી કરવામાં આવે તો માણસ પાપમાંથી મુક્ત થઈ જાય છે. પણ પ્રાયશ્ચિત કોને કહેવાય? કે જે ભૂલ થઈ છે એ પાછી બીજી વખત જીવનમાં થાય નહીં અને એનો પારાવાર પસ્તાવો થાય, એને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. તો શાસ્ત્રની અંદર આ પસ્તાવા કેરું, વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતરું, પાપી એમાં ડૂબકી મારીને પાવન થાય છે, એવી આજ્ઞા કરેલી છે. કે પ્રાયશ્ચિત કરવાથી પાપમાંથી મુક્ત થવાય છે. તો પ્રાયશ્ચિત કોને કહેવાય? તો જેસલ જાડેજાએ કર્યું ને એને પ્રાયશ્ચિત કહેવાય. કચ્છનો કાળો નાગ કહેવાતો અસંખ્ય પાપ કરેલા હતા, પણ ખરા હૃદયથી પસ્તાવો થયો તો ભગવાને દર્શન દીધા અને અત્યારે દેવ તરીકે એની પૂજા થાય છે.
કારણ કે પાપને એણે જાહેર કરી દીધું કે મેં આટલા પાપ કર્યા છે, કાંઈ બાકી નથી રાખ્યું પાપ કરવામાં. સમાજને કહી દીધું એણે કે મેં આટલા પાપ કર્યા છે. અને આપણે અત્યારે કલિયુગની અંદર કેવો પ્રભાવ છે તો કે માણસ પુણ્યને જાહેર કરે છે. મેં આટલું દાન કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. હું 3 દી સુધી ન્યાન્ય હતો, ક્યાંય ગયો જ નહોતો. સત્કર્મ કર્યા પછી એની કોઈ દિવસ જાહેરાત કરાય નહીં. પાપને જાહેર કરો તો પાપ ઓછું થાય, પુણ્યને જાહેર કરીએ તો પુણ્ય ઓછું થાય. એટલા માટે જ શાસ્ત્રમાં કીધું છે કે જમણા હાથે દાન કર્યું હોય તો ડાબા હાથને ખબર પડવી ન જોઈ. એનું નામ દાન કર્યું કહેવાય. તો ખરા હૃદયથી ભગવાનની આગળ પ્રાયશ્ચિત કરવાનું, સુરાપુરા દાદાની આગળ ક્ષમા માગવાની કે હે દાદા, અમારાથી કોઈ પણ પ્રકારના દોષ કે પાપ થઈ ગયા હોય તો એ પાપમાંથી અમને મુક્ત કરજો અને અમારા અખિલ કુટુંબ પરિવારનું કલ્યાણ થાય એવા અમને આશીર્વાદ આપજો. બાપાની અને માતાજીની પ્રાર્થના કરવાની કે કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાય તે સમર્પયામિ. નારાયણાય તે સમર્પયામિ. પાપંત્રે ભગવાન મહાવિષ્ણુ પ્રિયતામ નમઃ. એ શ્રીફળ છે એની આગળ થાળીમાં રાખી દો. તમારી ખાલી થાળી છે ને એમાં રાખી દો. આવો જયભાઈ, એક થાળી લઈ અને બધા જ્યોતલ ભેગા કરવા આવ્યો જાય. ખાલી થાળી લેતો જાય એટલે બધા એમાં મૂકતા જાય. ભાઈ જયભાઈ 10 વિધિ સ્નાન અહીંયા આપો ડાબા હાથમાં, અને પછી એમાં બધા બેઠા ને એના બધાના આ ડાબા હાથમાં આપી આવો. એ હમણાં બે કીધું આ પૂરું થાય ને પછી હમણાં હું કહું. ડાબા હાથમાં રાખવાનું, થોડું થોડું આપો જયભાઈ. માથે જમણો હાથ ઢાંકી દેવાનો. ઓમ નમઃ શિવાયનો જપ કરવાનો છે. ઓમ નમઃ શિવાયનો જપ કરતા જાજો. બધાયને આપી દો. પરિવારના જેટલા સભ્યો બેઠા છે એ બધાયના ડાબા હાથમાં આપી અને માથે જમણો હાથ ઢાંકી દેવાનો છે. ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું દૂધ, ગાયનું દહીં અને ગાયનું ઘી, પંચગવ્ય, માટી, પુષ્પ, ધાન્ય, ભસ્મ, આ 10 પ્રકારની વસ્તુઓ આની અંદર ભેગી કરેલી છે, જેને 10 વિધિ સ્નાન કહેવામાં આવે છે. હેમાદ્રી સાંભળીએ એટલે આપણું મન પવિત્ર થાય. મનને શુદ્ધ કરવા માટે ત્યાં ક્યાંય પાણી નથી છટાતું કે આ મનને ચોખ્ખું કરી નાખીએ. પણ સારી વાત સાંભળીએ તો સારા વિચાર આવે, નબળી વાત સાંભળીએ તો નબળા વિચાર આવે. માટે આ જગતને કેવી રીતે ભગવાને ઉત્પન્ન કર્યું એ આપણે સાંભળ્યું એટલે આપણું મન પવિત્ર થયું. મનને પવિત્ર કર્યા પછી હવે તનને પવિત્ર કરવાનું છે, શરીરને પવિત્ર કરવાનું છે. અને તન પવિત્ર કર્યા પછી ધનનું શુદ્ધિકરણ. ભાઈ અહીંયા આવી જાઓ, આમાં આ 60-65 વર્ષના હેઠા બેઠા છે અને તમે આમ ઠેઠ ડેલે બેસો ત્યાં કોઈ દેવા નહીં આવે. જે કોઈને લાભ લેવો હોય યજ્ઞપની કુંડની પાસે આવી જવાનું. અને કદાચ દુઃખ લાગે તો માફ કરજો ભગવાન, પણ ગોંડલીય પરિવાર કોઈ દુઃખ ન લગાડતા. આપી દો. ત્યાં આવીને બેહી ગયા હોય એને આપી દો.
દસ પ્રકારની વસ્તુઓ ભેગી કરેલી છે. એ શરીરે લગાડીએ એટલે આપણું તન પવિત્ર થાય. કોઈ પણ દેવ કાર્યમાં શુદ્ધિકરણનું મહત્વ આપેલું છે. જ્યાં સુધી શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી આપણને દેવ કાર્ય કરવાનો અધિકાર મળતો નથી. અધિકાર વિના કોઈ વસ્તુ પ્રવીણભાઈ શક્ય નથી. 2 વ્હીલ 4 વ્હીલ હકાવી હોય તો આરટીઓ લાયસન્સ જોઈ તો 4 વ્હીલ રોડ ઉપર હાઈવે ઉપર ચાલે. દુકાન કરવી હોય તો શોપેક લાયસન્સ લેવા જવું પડે સુધરાઈમાં. ડૉક્ટરનું આપણી પાસે લાયસન્સ હોય તો દવાખાનું ખોલાય. એ અધિકાર પત્ર છે. અધિકાર વિના ન કોઈ વસ્તુ શક્ય નથી. તો આ એક પ્રકારનો દેવ કાર્ય કરવાનો અધિકાર છે. અને દેવ કાર્યના અધિકાર શ્રદ્ધાથી અને ભક્તિથી થાય. આમાં કોઈ 50 હોના સ્ટેમ્પ ઉપર એગ્રીમેન્ટ થતા નથી કે ભાઈ હાલો 50ના સ્ટેમ્પ ઉપર લખાણ કરી દે કે આપણે આટલું કરી નાખીએ એમ. શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ. શ્રદ્ધા ક્યારે આવે કે મન તમારું નિર્મળ હોય તો જ તમારામાં શ્રદ્ધા આવે. અને મનને નિર્મળ કરવા માટે તમારી પાસે ભક્તિ જોઈ. 5 ભગવાનના નામ લીધા હોય તો મન પવિત્ર થાય, નહીતર મનનું પવિત્ર થવું અઘરું છે. મેં કીધું એમ કે એમાં કંઈ નળી મૂકીને મનને ધોવાતું નથી કે ભાઈ આ થોડુંક આનું મન ખરાબ છે તો આને ધોઈ નાખીએ એમ. પણ એ ભગવાનના નામનો જપ કરવાથી મનની પવિત્રતા આવે છે. અને પવિત્રતા આવે એટલે ઓટોમેટિક તમારી ભક્તિ વધવાની છે. અને ભક્તિ વધે ને એટલે તમારો વિશ્વાસ, દેવ તમારું કામ કરે છે. શ્રદ્ધાઓના વિષયોમાં પુરાવાની જરૂર હોતી નથી. ક્યાંય ગીતામાં ભગવાન કૃષ્ણની સહી હોતી નથી. એમાં ક્યાંય સહી નથી કરી ભગવાને કે મારું લખેલું મારું બોલેલું છે એમ. પણ એ જે કહીને ગયા છે એવું હજી સુધી કોઈ કહી શક્યો નથી. અને એ શ્રદ્ધા અંદરથી આવે. નકર તો આમાં ભેગું લખી ન દે કે 500 ગ્રામ શ્રદ્ધા ને 250 ગ્રામ ભક્તિ હારો હાર ભૂવા હતા લેતા આવજો એટલે બધાને થોડું થોડું છાંટી દેવું. પણ એ અંદરથી આવે. એ ક્યાંય બજારમાં મળતી નથી. તો તનને પવિત્ર કરીએ. 10 વિધિ સ્નાન, ગૌમૂત્ર ગાયનું છાણ શરીરે લગાડીએ કે વિષ્ણુ પાદાગ્રે સંભૂતે ગંગે ત્રિપદગામિની ધર્મદ્રવે વિખ્યાતમ પાપમે હર જાનવે નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાશિની તયા નસ્તન્વા સંતમયા ગિરિસંતાભિચા કશે. હે 2 હાથે ઘસી નાખો. સૂર્યનારાયણ ભગવાનને બતાવો કે આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન અમર્ત્યંચ હિરણ્યેન સવિતારથેન દેવો જાતિ ભુવનાની પશ્યન્ન. હાથે લગાડી દો. તમારા મોઢે, પગે અને હૃદયે હાથ ઊંચા કરી દીધા એટલે ભગવાનની આગળ શરણાગતિ સ્વીકારી લીધી કે પરમાત્મા, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર, ડગલે ને પગલે અમારાથી અસંખ્ય પાપ થાય છે. પણ જેવા છી તારા છી આજે અમે પાપને તારી પાસે જાહેર કરીએ છીએ તો અમને પાપમાંથી મુક્ત કરજો. અને આજે આ દેવ કાર્યની અંદર અમને સહભાગી થવાનો અધિકાર પ્રાપ્ત કરાવજો. કારણ કે આની અંદર તો ઘણી બધી વસ્તુઓ મૂકવાની, અડવાની બધું આવે છે. પણ માણસનું તન અને મન અપવિત્ર થતા વાર લાગતી નથી. માટે આ તન મનની શુદ્ધિને માટે આ કર્યું. પાણીની ચમચી ભરી રાખજો. હેમાદ્રી સાંભળ્યા પછી 3 પ્રકારના દાન કરવાના હોય. ભૂમિનું દાન, સુવર્ણ દાન
અને ગૌદાન. પણ કલિયુગમાં આ ત્રણમાંથી એકેય શક્ય નથી. પણ યથાશક્તિ આ હેમાદ્રી સાંભળી એ નિમિત્તે જે કાંઈ યથાશક્તિ 5, 10, 25, 50 દાન દક્ષિણા અર્પણ કરું તો ભગવાનને કે એનું પુણ્ય મારા પિતૃઓને પ્રાપ્ત થજો અને તમારા ચરણોની અંદર એનો વાસ થજો. કે યથાશક્તિ હેમાદ્રી શ્રવણાખ્ય કર્મ સંગતા સિદ્ધ્યર્થમ ગૌદાન ભૂમિદાન સુવર્ણદાન નિમિત્તમ યથોત્સામ દક્ષિણમ દાસ્યેત તેન ઉત્પન્ન શ્રેયશ્રી કર્માંગ દેવતા વાસુદેવ જનાર્દન સ્વરૂપ પિતૃનારાયણ પ્રિયતામ નમઃ. આ બહેનોને બધાને 10 વિધિ આપી દેજો. એવું લાગે તો થોડુંક 10 વિધિ પાછું બનાવી નાખો. ન્યા યથાશક્તિ બોવાતા કાંઈ સુકન્યા પધરાવી પગે લાગી અને તમે નાઈ અને પાછા ઝડપથી આવો. તમે ધોતીને એવું પહેરતા આવજો. પરિવારના સભ્યો કોઈ ફરજિયાત નથી. રાધે તેરંતરિક્ષમાં દે તેર માતા સભેદા સાપુત્રા દેવા આદે પંચજલા આદે તિર્જાતામાદે તિર્જાનિતવમ્મા શાંતિરંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શાંતિરા શાંતિરો કદયા શાંતિ વનસ્પતયા શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મા શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેવ ની અંદર 3 વાર બોલજો 2 જણા. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ સુશાંતિ જલના વાટકામાં 2 આંગળી બોળી પવાલું. જો તમારે તરભાણું ત્યાં ભર્યું છે પંચપાત્ર. હા ઓલું હવે વાટકો છે ને એ બાજુ લઈ લ્યો. 2 આંગળી બોળી 2 આંખે 2 કાને પાણી અડાડો. નેત્રયો ઉદગટ પરસ કર્ણયો ઉદગટ પરસ. બેનોને અલગથી વાટકો ભરીને દીધો છે. ન ભર્યો હોય તો ભરી દેજો એટલે એ એનો છે. નેત્રયો કર્ણયો ઉદગટ પરસ. પાણીની ચમચી પુરુષ ભાઈઓ ભરી રાખો. પૂર્વોચ્ચાર સંકલ્પ અનુસારેણ સુરાપુરા દાદાનું નામ લેજો. સુરાપુરા દેવતાનામ પ્રાણ પ્રતિષ્ઠા કર્મ સંગતા સિદ્ધ્યર્થે યજ્ઞ પવિત્ર ધારણે વિનિયોગ. ખાલી તરવાણામાં વાટકામાં ઠલવી નાખો. યજ્ઞો પવિત્ર આપી જાજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી જાજો. 2 હાથ જોડી બહેનો તમે જપ કરી જાજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરી જાજો બધાય. અગિયાર વખત જપ થઈ જાય એટલે ગળામાં પહેરી લેજો કે યજ્ઞો પવિત્રમ પરમમ પવિત્રમ પ્રજાપતે યજ્ઞ પ્રતિપંચસો યજ્ઞ પવિત્રમ બલમસ્તુ તેજા યજ્ઞો પવિત્રમ ઉપનયામિ. જમણો હાથ ગરકાવી દેજો. ઓલી બાજુનો હાથ એમાં ગરકાવી દો. હવે ખેસને ખંભે લઈ લ્યો. ટેક ધ લાયસન્સ. આ યજમાનોને ચા પાજો. ચા આવી ગઈ છે, ચા પી લ્યો. ભૂવા હતા.